ખરેખર આ ખુશીના સમાચાર છે. વર્ષોથી પબ્લિક માંગણી કરતી હતી કે દામનગરને સ્ટોપ આપો, તો તારીખ 27થી દામનગર શહેરને મહુવા સુરત ટ્રેનનો સ્ટોપ મળ્યો. વાહ ભાઈ, લોકોની તકલીફ દૂર થશે. અરે સાગર બેટા, અહીંયા આવતો. બોલો ને પપ્પા, શું કામ છે? કામ તો શું હોય બેટા, આ તું રાત દિવસ કામ કરે છે. મને એમ થયું કે ચાલ તને પૂછી લઉં કેવું ચાલે તારું કામકાજ ને બધું. આ લગ્ન પછી જો કંઈ ખાસ મળવાનું નથી, એટલે એમ થાય ને કે ભાઈ હવે તમારું કામ ક્યાં અટક્યું છે, ક્યાં ચાલે છે. અરે પપ્પા, કામ છે ને એકદમ મસ્ત ચાલે છે. અને આમ પણ લગ્નમાં ખર્ચો કેટલો બધો થયો છે, તો કવર તો કરવો પડશે ને. અને પપ્પા તમને ખબર છે, સાગર જે અત્યારે કામ કરે છે ને, જો એ કામ સક્સેસ થઈ જશે ને તો સાગરને પ્રમોશન મળે એમ છે. વાહ ભાઈ વાહ, મારા એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન બેટા. તને દિલ લગાવીને કામ કરજો. અને પપ્પા તમને ખબર છે, અમારી કંપનીમાં ફેશન ડિઝાઇનિંગનો બધો જ કોન્સેપ્ટ મને આપી દીધો છે હેન્ડલ કરવા માટે. વાહ ભાઈ, આ તમારા બોસને છે ને તમારા કામ પ્રત્યેની લગન જોઈને એટલો બધો વિશ્વાસ હશે તમને, કે એટલો બધો વિશ્વાસ હશે તમારા પર કે આટલું બધું કામ તમને સોંપી દીધું. હા પપ્પા, અમારા બોસે અમારી ઉપર વિશ્વાસ કર્યો છે ને, એટલે જ અમે રાત દિવસ મહેનત કરી અને અમારું બેસ્ટ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. હા પપ્પા, તમે લોકો બેસો, બહુ થાકી ગઈ છું, હું જઈને આરામ કરું. ના ના સાગર, તું પણ જા, આરામ કરી લે બેટા. સારું પપ્પા. અમે તો શું આજે આખો દિવસ ઘરમાં બેઠા હોઈએ એટલે થોડુંક મન હળવું કરવા માટે વાતો કરવાનું મન થાય અમને, કે દીકરાઓ સાથે વાત કરી લઈએ. સોરી પપ્પા, અમે લોકો તમને ટાઈમ નથી આપી શકતા. અત્યારે અમે કરિયર પર વધારે ફોકસ કરીએ છીએ એટલા માટે. અને હા પપ્પા, જે પણ અમે કરી રહ્યા છીએ એ આપણા ઘર માટે તો કરી રહ્યા છીએ. ડેફિનેટલી બેટા, ડોન્ટ વરી. મારા તમને બ્લેસિંગ છે બંનેને. ખુશ રહો. થેન્ક યુ પપ્પા. ચલો. ખરેખર આ મોડર્ન વહુ આવી છે ઘરમાં, પણ સંસ્કાર તો જો ને, કેટલું કામમાં ધ્યાન આપે છે, અને મારા દીકરાની સાથે ખભે ખભો મેળવીને પ્રગતિના પંથ પર ચાલે છે. હે ભગવાન, બેની મનોકામના પૂર્ણ કરજે તું. સાગર, સાચું કહું ને તો આપણા ઘરવાળા છે ને એ બધા સાવ ભોળા છે. ભોળા લાગે છે તને આપણા ઘરવાળા? આપણા ઘરવાળા ભોળા નથી, પણ આપણે બંને છે ને વધારે પડતા સાથે છીએ. બાકી આપણો પ્લાન કામ કરે છે નહીં? પ્લાન કામ તો કરવાનું જ ને. પ્લાન કોનો? મારો. મારો પણ છે. હા, હવે મને એવું લાગે છે કે હવે જો આપણે પપ્પા પાસે 1-2 લાખ રૂપિયા લઈએ ને તો એ આપી પણ દેશે આપણા પ્રોજેક્ટ માટે. હા, પણ આપે જ ને, કારણ કે આપણે બંને મળીને બટર પોલીસ કામ જ એટલું મસ્ત રીતે કર્યું છે, તો જેટલા જોતા હોય એટલા પૈસા આપવાના. મને તો સાચી ભાભી પર બહુ દયા આવે હો. બિચારા બહુ સારા છે. જ્યારે પણ હું કહું ને કે ભાભી હું ઓફિસના કામથી બહાર જાઉં છું, ઓકે સારું, વાંધો નહીં પાયલ, નિરાતે જજે, હા, ધ્યાન રાખીને જજે, ટિફિન પણ ટાઈમે ખાઈ લેજે. આટલું પ્રેમથી ગઈ છે બોલ. અરે પ્રેમથી તો કહેવાના જ ને, કારણ કે ભાભીને થોડી ખબર છે કે એની ડિયર દેરાણી ઓફિસનું કહીને બહાર ફરવા માટે જવાના છે. હવે એ બધું મૂકો ને, તમે મને એ કહો કે દુબઈ ક્યારે લઈ જશો? દુબઈ જવું છે એમ ને? દુબઈ જવા માટે ફંડ ભેગો કરવો પડે, અને ફંડ ભેગો કરવા માટે તને તો ખબર છે આપણે શું કરવું પડે. તો આપણી પાસે એક પ્લાન છે ને. અત્યારે આપણે પપ્પાને જે પ્રોજેક્ટ કીધો એમાં પપ્પાને કહી દઈશું કે અમારે એક કામથી 4-5 દિવસ માટે દુબઈ જવાનું છે. એના માટે અત્યારે થોડા રૂપિયાની જરૂર છે, પછી બોસ આપશે ત્યારે આપણે તમે પાછા આપી દઈશું. હા, વાતમાં તારા દમ છે. કઈ નહીં, આપણે છે ને, મતલબ કે તું જવા દે, ચાલ પપ્પા જોડે છે ને હું જ વાત કરી લઈશ. પપ્પાને એવી રીતે કહીશ કે અમારે લોકોને છે ને મીટિંગ માટે દુબઈ જવું પડશે, અને કંપની આપે છે બધો ખર્ચો, પણ આ બધો જ ખર્ચો આ પ્રોજેક્ટ પતી જાય ને પછી આપે છે, એટલે ત્યાં સુધી રોકાણ કરવું પડે એમ છે. તો પપ્પા કઈ ના નહીં પાડે. હા, તો એ રીતે છે ને પપ્પાને બાટલીમાં ઉતારીએ
અને આપણે જઈએ દુબઈ. કેવી મજા આવશે ને. ધવલ, તમે જોબ પરથી આવો ને તો પણ કામ જ કરતા હોવ છો. હવે થોડી વાર શાંતિથી બેસો ને. શું કરીએ પણ બોસનો ફોન આવ્યા કરે છે કે ભાઈ ઓલું કામ પતાવી જ દેજે. એ તો હવે પતી જશે. અને આમ પણ ઓફિસમાં તમે કામ કરો જ છો ને, તો એ કાલ પતાવી લેજો ને. કામ થોડું અર્જન્ટ છે તો પતાવવું પડે એમ છે મારે. સારું, પતાવી લો તમારું કામ. બીજું તો શું, આખો દિવસ ઘરના કામ કરવાના અને તમે આવો એટલે તમે તમારું કામ લઈને બેસી જાઓ. મારા માટે કોઈને ટાઈમ જ નથી. હા બોલ ચાલ. હા, હવે બરાબર. સાંભળો મારી વાત. મમ્મી અને પપ્પા પૈસાને લઈને થોડા ટેન્શનમાં હોય ને એવું લાગે છે. તમારે કંઈક કરવું જોઈએ. એવું હોય ને તો હું પણ જોબ ઉપર ચડી જાઉં. જો તારે જોબ ઉપર જવાની જરૂર નથી. એક તો તું ઘરના કામ કરે છે, બા બાપુજીને સાચવે છે, તો હવે જોબ પર જઈશ તો એ બધા કામ કોણ કરશે? અને રહી વાત પૈસાની, તો એ હું સાગર જોડે વાત કરું છું. ધવલ, શું વાત કરશો સાગરભાઈ જોડે? એની પાસે આપણે પૈસા ના મંગાય. સાગરભાઈ હજી નાના છે અને એ લોકોના લગ્નને પણ ઝાઝો ટાઈમ નથી થયો ને. એ લોકો એનું કરે છે તો કરવા દો ને. નાનો છે એ વાત સાચી છે, પણ ઘરની જવાબદારી તો બંને ભાઈ માટે જ છે ને. એ વાત તો સાચી છે તમારી, પણ થોડો ટાઈમ જવા દો. થોડોક ટાઈમ વહી જશે ને એટલે આમ પણ સાગરભાઈ સમજુ જ છે, એને કંઈ કહેવું નહીં પડે. પણ અત્યારે હજુ નવા નવા લગ્ન થયા છે, પાયાલા ઘરમાં નવી છે, એટલે એ લોકો, મારો મતલબ છે કે એમની લાઈફને એન્જોય કરે છે તો કંઈ વાંધો નહીં. 6 મહિના વર્ષ પછી કમાઈને આપશે. સારું, એવું લાગશે તો હું થોડી વધારે મહેનત કરી લઈશ. તારે પણ જોબ ઉપર જવાની જરૂર નથી. સારું, નથી જવું મારે જોબ ઉપર. અને એવું હશે ને તો હું પણ થોડું ઘરમાં ધ્યાન રાખીશ. ખર્ચા થોડા ઓછા કરશું ને એટલે વાંધો નહીં આવે. આટલી સરસ ને સમજુ મારી ઘરવાળી છે તો મારે ચિંતા કરવાની શું જરૂર છે? એ વાત તો સાચી છે. તમારા ઘરમાં છે ને એક લક્ષ્મી અને બીજી સરસ્વતી, બે સાથે ભેગા થયા છે. હવે ખબર નહીં તમારું શું થાય. છે ને, વળી પાછા ફોન લઈને બેસી ગયા. ફોન મૂકી દો. 12 વાગી ગયા છે. હવે શાંતિથી સૂઈ જાઓ. જે હોય ને તે સવારે બતાવજો. સારું, થોડુંક જ કામ છે, પતાઈને હું સૂઈ જઈશ. તું સૂઈ જા. હે ભગવાન. ઠીક છે, બતાવો ચલો. અરે પણ તું તો સૂઈ જા. તમને ખબર છે ને. સારું, ચાલો સૂઈ જઈએ. હા. મિત્રો, તમને અમારો વિડીયો ગમે ને તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, નીચે બેલ આઇકન આપ્યું છે ને એ ખાસ દબાવી દેજો.